સેશન જેવું કર્યું હતું કે જેમાં આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે આપણે વર્તન કરવું જોઈએ, એમાં અલગ અલગ જે છે ઘટનાઓ તેને આવરી લઈને આપણે પ્રથમ તો જ્યારે કોઈ આગની ઘટના લાગીને આપણે એમાં અટવાઈ ગયા હોઈએ તો આપણી જાતને કેવી રીતે બચાવવી, કોઈ યુદ્ધની સ્થિતિમાં કોઈ બોમ્બાર્ડિંગ થયું હોય, કોઈ બ્લાસ્ટ થયો હોય તો આપણે કેવી રીતે એમાં બચીને બહાર નીકળવું તેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ફાયરના સંજોગોમાં કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી રીતે આપણે બિહેવ કરવું જોઈએ તેનું એક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ 108ની ટીમ દ્વારા CPR કેવી રીતે આપવો, એના માટે શું કાર્યપદ્ધતિ અપનાવી તે અને એના માટે 2 કેડેટ્સ દ્વારા પણ આની લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આમ સમગ્ર એનસીસીના અત્યારે 580 નેવલ કેડેટ્સ છે, એમના માટે આપણે એક આ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ રાખેલો હતો। આજે અમને ફાયર ટીમ દ્વારા અમને ઇવેક્યુએશનની ટ્રેનિંગ આપવામાં આવી છે। અલગ અલગ ટાઈપની સિટિંગ પોઝિશન અને લેઇંગ ડાઉન પોઝિશન શીખવાડવામાં આવી છે અને પછી મેડિકલ ટીમ દ્વારા કોઈ પણ અગર ઇન્જર્ડ પર્સનને CPR દેવાનો હોય તેના બારામાં અમને જ્ઞાન આપવામાં આવ્યું છે। કઈ રીતે દેવાનું, કેટલી વાર દેવાનું, કેટલા मिनट तक देवानु, एना बारामा ज्ञान आपवामां आव्युं छे। आज जो कार्यक्रम था उसमें सबसे पहले तो फायर सेफ्टी हमारे देश में कैसी है, उसकी क्या क्या हमें जरूरत पड़ सकती है। बाद में जो मेडिकल टीम है वो अगर कहीं आपातकालीन समय में हमको नहीं मिली तो हम जो घायल पेशेंट है उसे हम कैसे सारवार दे सकते हैं, वो हमें सीख मिली है। सबसे पहले तो हमारे जो फायर ब्रिगेड वाले यानी कि जो फायर की पूरी टीम है उन्होंने कहीं जगह पर कैसे आग बुझाते हैं और कोई अंदर अगर बिल्डिंग में रह गया हो तो उसे कैसे बाहर निकाला जाए। बाद में मेडिकल टीम ने जो घायल व्यक्ति है वो डॉक्टर के बिना हम उसकी प्राथमिक सारवार कैसे कर सकते हैं उसकी